આપણી સંસ્કૃતિમાં ઋતુઓનો મહિમા છે. પહેલાં ક્યારામાં ઉડાઉડ કરતા પતંગિયા ઉપરથી ખબર પડતી કે વસંત ઋતુ ક્યાંક નજીકમાં છે. હવે પતંગિયા બાલ્કનીના કઠેડા ઉપર બેસે છે. ક્યારામાં ઉગેલા ફૂલનું નામ દેશી હિસાબમાં શોધવું પડે છે. આ પણ એક વાસ્તવિકતા છે કે પરફ્યુમ્સના નામ એટલા બધા યાદ રહેવા લાગ્યા કે આપણે ફૂલોના નામ ભૂલતા ચાલ્યા. આપણી ઓળખાણ અંગ્રેજી મહિના જાન્યુઆરીથી ડિસેમ્બર પ્રમાણે થવા લાગી. પોષ, મહા અને ફાગણ એ તો ગુજરાતી કેલેન્ડરોની શોભા બની ગયા. મધર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે અને વિમેન્સ ડેની ઉજવણીમાં પેલી 11 અને એકાદશીનું મહત્ત્વ આપણા ત્યાં ઓછું થતું ચાલ્યું. પણ જેને ખબર છે એને ખ્યાલ છે કે એકાદશી કરવાથી વ્રજ જેવું સુખ મળે છે. પરમની પ્રાપ્તિ માટે એકાદશી કરવી એ તો પહેલું પગથિયું ગણાય. આ વાયકા નથી, શાસ્ત્રોક્ત રીતે સિદ્ધ થયેલું વિધાન પણ છે. धन्य एकादशी, एकादशी करिए तो व्रज सुख पामे. धन्य एकादशी, एकादशी करिए तो व्रज सुख पामे. धन्य एकादशी, एकादशी करिए तो व्रज सुख पामे. मारे एकादशीનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. મારે એકાદશીનું વ્રત કરવું છે, મારે ધ્યાન હરિનું ધરવું છે. હે મારે વ્રજભૂમિમાં વસવું છે, કે મારે વ્રજભૂમિમાં વસવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજીમાં નાહવું છે. મારે ગંગા ઘાટે જાવું છે, મારે જમુનાજીમાં નાહવું છે. હે મારે ભવસાગર તરી જાવું છે, કે મારે ભવસાગર તરી જાવું છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાહવું છે. મારે દ્વારિકાપુરીમાં જાવું છે, મારે ગોમતીજીમાં નાહવું છે. હે મારે રણ છોડરાઈને નિરખવા છે, કે મારે રણ છોડરાયને નિરખવા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. જેણે એકાદશીના વ્રત કીધા છે, એના 5 પદાર્થ સીધા છે. એને પ્રભુએ પોતાના કરી લીધા છે,
ઓ એને પ્રભુએ પોતાના કરી લીધા છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ.